નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ડબલ મર્ડર કેસમાં પુત્રવધુની 44 અને વેવણની 23 ઘા ઝીંકી સસરાએ કરી હત્યા। પોસ્ટમોર્ટમમાં આવ્યું સામે। પોલીસને ઘટના સ્થળેથી મળી 4 છડી અને 1 કુહાડી। ઘટના પહેલા આરોપી સસરાએ લખેલી સુસાઇડ નોટ પણ મળી। ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજે પણ ઝંપલાવ્યું। સમડી કે શકુનિકા વિહારનો દાવો। ऐतिहासिक धरोहर मूल स्वरूप मस्जिद चक्रधर स्वामी जन्मस्थली के जैन तीर्थ रहस्य વધુ ઘેરાયું। લંકાની રાજકુમારીએ ભરૂચમાં ભવ્ય જૈન તીર્થ નિર્માણ કરાવ્યું। રાજા સુંદર વિજયજી મહારાજનો દાવો। હવે પુરાતત્વ વિભાગ અને તંત્ર આ વિવાદને કઈ રીતે ઉકેલી શકશે તે મોટો પડકાર। ભરૂચમાં થોડા દિવસે થયેલ ડબલ મર્ડર કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપીએ તેની પુત્રવધુ અને વેવણને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ભરૂચમાં ઘરકંકાસ અને પારિવારિક વિવાદના કારણે ડબલ મર્ડરની હદે કંપાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પોતાની પુત્રવધુ અલ્ફિયા અને તેની માતા શહેનાઝબેનની નિર્મમ હત્યા કરી હોવાનો આરોપ છે। મળતી વિગતો મુજબ અલ્ફિયાના ચારિત્ર અંગે આરોપો મૂકીને તેના પર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું। જો કે તેમાં સફળતા ન મળતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાના દિવસે આરોપી જૈનુલ અબ્બાસ જનોરવાલા અલ્ફિયાના ઘરે પહોંચ્યો હતો। ત્યાં તેને પુત્રવધુ અલ્ફિયા પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ ઘરમાં હાજર અલ્ફિયાની માતા શહેનાઝબેન પર પણ હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અલ્ફિયાના શરીર પર આશરે 44 ઘા અને શહેનાઝબેનના શરીર પર આશરે 23 ઘા નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવે છે કે બંને મહિલાઓના મૃત્યુ થયા બાદ પણ હુમલાખોર તેમના શરીર પર હુમલો કરતો રહ્યો હતો। પોલીસને ઘટના સ્થળેથી 4 છડી અને 1 કુહાડી મળી આવી છે, જેને કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાથી પહેલા આરોપીએ લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હોવાનું જાણવા મળ્યું છે। બંને હત્યાઓ બાદ આરોપીએ પોતાના ગળા, હાથ અને પગ પર ઈજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં જૈન સમાજનું પણ નિવેદન સામે આવ્યું છે। જૈન સંતે આ સ્થળને પ્રાચીન સમદી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ગણાવ્યું છે। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે। જૈન સમાજના પ્રતિનિધિઓ અને જૈન સંતોએ દાવો કર્યો છે કે હાલની જામા મસ્જિદનું સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું। જૈન સંતના જણાવ્યા અનુસાર ઇતિહાસમાં આ સ્થળનું વિશેષ મહત્વ રહ્યું છે અને માન્યતા મુજબ લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। સંતે સ્થળના ભોયણા અને પ્રાચીન અવશેષોની તપાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ભોયણામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી। જૈન સમાજનું કહેવું છે કે સ્થળ પર સમયાંતરે થયેલા નવા બાંધકામોથી મૂળ ઐતિહાસિક સ્વરૂપને નુકસાન પહોંચ્યું છે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ પુરાતત્વ વિભાગે કેટલાક બાંધકામોને ઐતિહાસિક દ્રષ્ટિએ આરોગ્ય ગણાવ્યા હોવા છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી ન હતી। સમાજના આગેવાનોનું માનવું છે કે સમડી વિહાર આજે પણ જૈન ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આ સ્થળના ઐતિહાસિક સત્યને ઉજાગર કરવા માટે નિષ્પક્ષ પુરાતત્વીય અભ્યાસ થવો જરૂરી છે। તેમણે સ્થળનું યોગ્ય સંરક્ષણ, શુદ્ધિકરણ અને સંવર્ધન કરવાની પણ માંગ ઉઠાવી છે। આ મુદ્દે અન્ય પક્ષો અથવા સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદની રાહ જોવામાં આવી રહી છે। ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આવા દાવાઓ અંગે અંતિમ નિષ્કર્ષ માટે પુરાતત્વીય અને ઐતિહાસિક પુરાવાનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન જરૂરી માનવામાં આવે છે। આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા। ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે। જો કે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી। પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ। છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી। પુરાતત્વ ખાતું એમના સાથેનું આ સ્થાન છે, એમની સાથે જોડાયેલું છે। ભારતીય સંસ્કૃતિનું જબરજસ્ત ધરોહર છે ને અમારું એટલું જ સૂચન, એટલું જ કહેવું છે કે જે આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય, તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય
જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે. એક આટલો સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ. અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલા ગણેશ સ્ક્વેરમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી. ગણેશ સ્ક્વેરમાં આવેલા એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ રહેણાંક વિસ્તારમાં નજીક લાગતા પોલીસ અને વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું હતું. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પિઝા શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઇલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે, પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે. આજે અંદાજિત 2:45 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં. એટલે તરત જ અમારી ગાડી ઘટના સ્થળ પર રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટના સ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી. અંદાજિત 1.5 કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે. ભરૂચના આમોદમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના પ્રશ્ન વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચના આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વારંવાર બનતી પેપર લીકની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમોદના તિલક મેદાન ખાતે આવેલ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ રેલીમાં બિરસા મુંડા સર્કલ વિસ્તાર તરફ આગળ વધી રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આમોદ પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાહનમાં બેસાડી અટકાયત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મીડિયાને જણાવ્યું હતું કે જનહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ વધુ વ્યાપક કાર્યક્રમો યોજવામાં આવશે. વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, મહેબૂબ કાકુજી, નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણા સહિતના નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક નગર સેવકે આ અંગે સ્થળ પર જ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો આપ્યો હતો. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉન્નતિનગર વિસ્તારમાં સર્જાયેલી આ સમસ્યાના કારણે માર્ગો પર દુર્ગંધ મારતા ગંદા પાણી ભરાઈ ગયા છે અને લોકો નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળવાની સમસ્યા સર્જાય છે. રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે બેદરકારીના આક્ષેપો પણ કર્યા છે. આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગરસેવક વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલ દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત રહેવાસીઓ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર અને જનપ્રતિનિધિઓ આ સમસ્યાના નિરાકરણ માટે કેટલા ઝડપથી અસરકારક પગલાં ભરે છે. આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ અને એ પણ આવા રોડ પર રાખવાનું કારણ કે પત્રકાર અને ન્યૂઝ ચેનલના માધ્યમથી હું મારી વોર્ડની પ્રજાને અને સમગ્ર જિલ્લાની પ્રજાને હું કહેવા માંગુ અને સાચી હકીકત સ્થળ પર બતાવી શકાય એના માટે હું આજે અહીંયા રાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરું તો વોર્ડ નંબર 2માં ગઈકાલે જે ન્યૂઝ ચેનલ પર જે મારા વિરુદ્ધમાં એટલા માટે મારા વિરુદ્ધમાં કહું છું કે એ ઇન્ટરવ્યુમાં ફક્ત મારું વ્યક્તિગત નામ લઈને અભદ્ર ભાષામાં જે ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું છે એ ખૂબ દુઃખદ બાબત છે અને આ ઇન્ટરવ્યુ આપવામાં નથી આવ્યું, આ અપાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરું તો અમે વોર્ડ નંબર 2ના સભ્ય છે, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ છું અને હાલમાં પણ સભ્ય છું. જ્યારે આ સમસ્યા ગઈકાલે બની ત્યારે જે લોકોએ ઇન્ટરવ્યુ આપ્યું છે એમના ખભા પર બંદૂક મૂકીને ફોડવામાં આવી છે. વાલિયા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી, ₹13 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ. ભરૂચની વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગામના 4 રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન નેત્રંગ તરફથી એક અર્ટિગા 4 વ્હીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને વિદેશી દારૂની 3108 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 7.94 લાખનો દારૂ અને 5 લાખની ગાડી મળી કુલ 13.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને મધ્યપ્રદેશના રાજગઢના આઝાદ માર્ગની આબાદી ખાતે રહેતો ઇમરાન ખાન જુમ્મા ખાનને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ભરૂચના બુટલેગર ભરત મિસ્ત્રી નામના ઈસમને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જુનીકોટ વિસ્તારમાં આંખ ફરકના જુગાર પર પોલીસના દરોડા, 3 આરોપીઓની ધરપકડ. ભરૂચ શહેરના જુનીકોટ લાલબજાર વિસ્તારમાં જાહેરમાં આંખ ફરકનો જુગાર રમાડતા 3 શખ્સોને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ₹48,620નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે જુનીકોટ લાલબજાર નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન 2 સરદારજી સહિત 3 ઈસમો લોકો પાસેથી આંકડા મેળવી મોબાઈલ ફોન મારફતે ગેરકાયદેસર રીતે આંખ ફરકનો જુગાર રમી અને રમાડતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 3 આરોપીઓને ઝડપી લીધા હતા. કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ ₹18,620 તથા 3 મોબાઈલ ફોન મળી કુલ ₹48,620નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં નારસિંહ હરિસિંહ સિકલીગર ઉંમર વર્ષ 36, ભાગાકોટ ઓવારા ભરૂચ, સુંદરસિંહ જોગીદરસિંહ સિકલીગર ઉંમર વર્ષ 37, હસ્તી તળાવ અંકલેશ્વર અને અબ્દુલ મજીદ ઉર્ફે લાલો અબ્દુલ હમીદ શેખ ઉંમર વર્ષ 52, લાલબજાર ભરૂચનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જુગાર ધારા કલમ 12 અ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે 6 માસથી ફરાર પોક્સો અને અપહરણના કેસના આરોપીની ગાંધીધામ નજીકથી ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ, મારામારી અને પોક્સો અધિનિયમ હેઠળના ગુનામાં છેલ્લા 6 માસથી ફરાર આરોપીને ગાંધીધામ નજીકના ગળપાદર ગામેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હળદર ગામ પાસે મજૂરો વચ્ચે થયેલા ઝઘડામાં કેટલાક આરોપીઓ તવેરા કાર લઈને ફરિયાદીના પડાવ પર પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીઓને બળજબરીપૂર્વક વાહનમાં બેસાડી મારામારી કરી હતી. ત્યારબાદ ફરિયાદીની સગીર પુત્રીનું અપહરણ કરી લઈ જવામાં આવી હતી અને કેસમાં એક આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસના આરોપીઓ લાંબા સમયથી ફરાર હોવાની ભરૂચ કોર્ટમાંથી તેમની સામે ધરપકડ વોરંટ પણ મેળવવામાં આવ્યો હતો. એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે કેસનો ફરાર આરોપી વિક્રમ અમરસિંહ ગરવાલ હાલ કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીક આવેલા ગરપાદર ગામમાં કડિયાકામની મજૂરી કરી રહ્યો છે. જેના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીની ઓળખ વિક્રમ અમરસિંહ ગરવાલ, ઉંમર વર્ષ 28, રહેવાસી શાણ પશ્ચિમ થાણા પેટલાદ, જિલ્લા જાંબુઆ, મધ્યપ્રદેશ તરીકે થઈ છે. આરોપીની કાયદેસરની કાર્યવાહી બાદ નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. એસએજી સોલાર કેબલ ચોરીના 5 ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓની કરી ધરપકડ. ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સોલર કેબલ ચોરીના કુલ 5 ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા 2 આરોપીઓને ભરૂચ એસઓજીની ટીમે સુરત ગ્રામ્ય જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણીના માર્ગદર્શન હેઠળ ટીમ અસરકારક પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ ધર્મેન્દ્રભાઈ ઝુલાલાલભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમાર ભાર્ગવકુમારને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનના 5 ગુનામાં વોન્ટેડ આરોપીઓ મયુર રાયસિંહ વસાવા અને સંતોષ નરપત વસાવા પોતાના વતન ગામ તાલુકો ઉમરવાડા ખાતે હાજર છે. બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આરોપીઓની ઓળખની ખાતરી કર્યા બાદ બંનેને બીએનએસએસ કલમ 35(1) જે હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને નેત્રંગ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત રોટરી હોલ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર આવેલી રોટરી હોલ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ શિબિરમાં રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. શિબિર દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય સહાય અને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવાનો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિત નગર સેવા સદનના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિર્મિત આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. જનકલ્યાણ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અંદાડા ગામ ખાતે ₹12 લાખના ખર્ચે નિર્માણ પામેલ આંગણવાડીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના અધ્યક્ષ કિરીટ માસ્ટર, ગામના ડેપ્યુટી સરપંચ કૃણાલ પરમાર સહિત તાલુકા પંચાયતના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અંડાળા મુકામે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 12 લાખ રૂપિયાના ખર્ચે નવી આંગણવાડી બનીને નિર્માણ થઈ છે. સાથે સાથે જનકલ્યાણ શિબિરનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામના વનરક્ષક ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામના વનરક્ષક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી યશ ગોરાણી અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી યશ ગોરાણીએ ગામના સરપંચ દ્વારા કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીને બિરદાવી હતી. સાથે સરપંચ દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા બદલ પ્રશંસા કરી હતી. આજરોજ અંકલેશ્વર તાલુકાના બેટભાઠા ગામ ખાતે ગુજરાત યુવા મોરચાના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા અત્યારે વન વિભાગ દ્વારા જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજરોજ અહીંયા કાર્યક્રમમાં
તાલુકા પંચાયતના તમામ સભ્યો અને એમની ટીમ અને તાલુકા યુવા ભાજપ તથા જિલ્લા યુવા ભાજપની તમામ ટીમ દ્વારા આખું સુંદર આયોજન એક વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે. હાંસોટના કાંટા સાયણ ગામ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. મંત્રીશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારના કાંટા સાયર ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાથે સરકારની વિવિધ યોજનાઓને વધુમાં વધુ લાભ મેળવવા માટે ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે જ સુશાસનનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયત સભ્ય બળવંતસિંહ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના ભાગરૂપે શારદા ભવન ટાઉન હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ તથા અર્બન હેલ્થ સેન્ટરના તબીબો સહિત કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોરવાલા સહિત તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 14/6/26 વિશ્વ રક્તદાન દિવસ 14મી જૂનના દિવસે આપણે ઉજવીએ છીએ. એ દિવસના ભાગરૂપે આજે મા શારદા હોલ અંકલેશ્વર ખાતે આપણે મોટા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જે કુમારપાલ રક્ત બેંકના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની વેજલપુર મિશ્ર શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની સમાજ સેવા ટ્રસ્ટ તથા જાયન્ટ ભૃગુ શહેરીના સંયુક્ત ઉપક્રમે વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15 ખાતે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, સમાજ સેવા ટ્રસ્ટના હિરેન પટેલ, શાળાના આચાર્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેજલપુર મિશ્ર શાળા ક્રમાંક 15માં નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ખાસ કરીને મારા જે મિસિસ જ્યોતિબેન પટેલ, જે 8 મહિના પહેલાં સ્વર્ગવાસ થયા છે, એમની ઈચ્છા હતી અને એ ઈચ્છાને માન આપીને અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં શાળાના પ્રિન્સિપાલ અને અશોકભાઈ બારોટ એમનો ખૂબ સહકાર મળ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના ડબલ મર્ડર કેસમાં પુત્રવધુની 44 અને વેવણની 23 ઘાત ઝીંકી સસરાએ કરી હત્યા. પોસ્ટમોર્ટમમાં આવ્યું સામે. પોલીસને ઘટના સ્થળેથી મળી 4 છડી અને 1 કુહાડી. ઘટના પહેલા આરોપી સસરાએ લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી. ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજે પણ ઝંપલાવ્યું. સમડી કે શકુનિકા વિહારનો દાવો. ઐતિહાસિક ધરોહર મૂળ સ્વરૂપ મસ્જિદ ચક્રધર સ્વામી જન્મસ્થલી કે જૈન તીર્થ રહસ્ય વધુ ઘેરાયું. લંકાની રાજકુમારીએ ભરૂચમાં ભવ્ય જૈન તીર્થ નિર્માણ કરાવ્યું. રાજા સુંદર વિજયજી મહારાજનો દાવો. હવે પુરાતત્વ વિભાગ અને તંત્ર આ વિવાદને કઈ રીતે ઉકેલી શકશે તે મોટો પડકાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.